वहमे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृंदावन विहारंतम श्री कृष्णं हृदि चिंते। बोलो स्वामी नारायण भगवाननी जय। गुरुदेव जोगी स्वामी महाराजनी जय। આજે સ્વામી બાપા ધામમાં ગયા અને 25 વર્ષ પૂર્ણ થતા ત્રિદિનાત્મક ઉત્સવનું આયોજન, એ ઉત્સવનો આજે પ્રથમ દિવસ સવારે પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ સ્વામીએ સ્વામી બાપાના જીવન વિશે બહુ સરસ આપને વાત સમજાવી. અત્યારે પૂજ્ય વ્રજવલ્લભ સ્વામીએ ભક્ત ચિંતામણી નિષ્કુળાન કાવ્ય ગ્રંથ ટાંકી મહારાજ માટે જે વર્ણન કરેલું એ પ્રમાણે સવારે સ્વામીએ કીધું હતું એમ રાજા રૂપે ભગવાન, સાધુ રૂપે ભગવાન એ સાકાર કરતી વાત પૂજ્ય વ્રજવલ્લભ સ્વામીએ કરી. જે વક્તાઓએ વાત કરી એમાં થોડું થોડું બધાને દર્દ અને દુઃખ હોય એવું લાગ્યું. સ્વામી બાપાએ જૂના હરિભગતને ગમે ત્યાં ગામડાઓમાં વિચરણ કરતા હોય જઈએ એટલે લગભગ હરિભગત એમ કે સ્વામી અમારી વાડીએ આવ્યા હતા, સ્વામી અમને કૂવો જોઈ દીધો, સ્વામી અમને આ આશીર્વાદ આપ્યા. એમ બધાનો ઉદ્ગાર એ હતો કે સ્વામી બાપાએ આટલા આપને સુખિયા કર્યા, પરંતુ એવી કોઈએ પ્રાર્થના કરી કે સ્વામી આ લોકમાંથી ને પ્રીતિ તૂટી ભગવાનમાં પ્રીતિ થાય, આલોકના પદાર્થની વાસના એ વાસના નિર્મૂળ થાય અને ભગવાનમાં અમારી પ્રીતિ થાય, એવી પ્રાર્થના કોઈએ કરી? વ્રજવલ્લભ સ્વામીએ કીધું એમ આશીર્વાદથી સુખિયા થયા, સુખી થયા પછી એટલે આ લોક માટેથી ઉપયોગ કર્યો છે, પરલોક માટે ઉપયોગ નથી થયો. બીજી વાત દુઃખની એ છે કે આપણે સ્વામી બાપાની આવી શુદ્ધ સર્વોપરી નિષ્ઠા, સ્વામી બાપાની આપણે આવી સ્વરૂપ નિષ્ઠા એની વાત કરીએ છીએ, એ સમજીએ છીએ. એક નાને મોઢે થોડીક મોટી વાત કરું છું કે ખરેખર આપણા માટે એવું કોઈ સ્વરૂપ ખરું? આપણે આપણું મન ક્યાંય કેન્દ્રિત કર્યું ખરા? ખરેખર જો આ ઉપાસના અને આ વાત આપને જીવની અંદર દ્રઢ થઈ હોય
તો આપણું હયાત સ્વરૂપ હોવું જોઈએ. નથી તો આ વાત આપને સમજાણી જ નથી. એ વાત તો આપણે કરીએ છીએ એમ નથી. સંપ્રદાયની અંદર, દિગંતની અંદર બધી જગ્યાએ એવી વાત થાય કે જોગી સ્વામીની શુદ્ધ સર્વોપરી નિષ્ઠા એને કોઈ ના પહોંચે. હે, અજાણ વ્યક્તિ પણ એવી વાત કરે છે કે જોગી સ્વામી વચનામૃતના પગી હતા. જોગી સ્વામી વચનામૃતમાંથી સ્વામિનારાયણની શુદ્ધ સર્વોપરી વાત કરનાર અજાણ વ્યક્તિ પણ એ વાત કરે છે. તો જોગી સ્વામી આપણા માટે થઈને એવું કોઈ સ્વરૂપ નથી કે આપણા માટેથી રાખી દીધું. હે, કહેવાનું મારું એ છે કે આટલો આપણે સ્વામી બાપાનો મહિમા સમજતા હોઈએ અને આટલો આપણે મહિમા સમજીએ છીએ તો અહીંયા કેમ તકલીફ પડે છે? આ વાત સમજવામાં કેમ ગળે નથી ઉતરતું? ક્યાં વાંધો નડે છે? તમારી ને અમારી બે ની વાત છે, ખોટું ના લગાડતા. બે ની વાત છે. આવડો મહિમા જો આપણે સ્વામી બાપાનો સમજતા હોય અને આપણે આપણા ગુરુને ખાતર આપણે આપણો સ્વભાવ ના છોડી શકીએ, આપણે આપણું ધાયરું ના મૂકી શકીએ. ઈ વાત બીજાને સમજાવી તો બાજુ પર રહી, પરંતુ આપણે જીવનમાં એટલું એનું અનુકરણ ના કરી શકીએ. આ તો ઓના જેવી વાત થાય. જીવા ખાચર ને દાદા ખાચર ઉર્વર ઈર્ષા હતી. દાદો ખાચર સ્વામિનારાયણ કી એમ કરે, એના વચને ટૂંક ટૂંક થઈને રહીએ તો દાદા ખાચરની ઈર્ષાને ખાતર સ્વામિનારાયણ ભગવાનને મારવા તૈયાર થયા. જેની ઉપાસના કરે, જેનું ભજન કરે, જેની ભક્તિ કરે, જરૂર ઈ કરવાની છે, સ્વભાવ છોડવાની જરૂર છે. અને જે સ્વરૂપ આપને મળ્યું છે એની અંદર જોડાવાની જરૂર છે. ખોટું ના લગાડતા. ખરેખર આપને મહિમા છે, નથી એવું નથી કહેતો હું. મહિમા નથી એવું નથી કહેતો, પરંતુ આંગળી ચીંધીને કહે છે એનો મહિમા નથી રહેતો. હે, આપણે કહીએ ને પરોક્ષનો મહિમા છે. પરોક્ષનો મહિમા છે, ડોકું હલાવી રાખીએ બેઠા બેઠા. આપણે રામચંદ્રજી ભગવાનની, કૃષ્ણ ભગવાનની વાતો થતી હોય, એમાં ડોકા હલાવીએ. સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કેવા હોય, ન્યા આવીને આપણે અટકીએ. એમ સ્વામી બાપાની વાત બધી કરીએ છીએ, પરંતુ સ્વામી બાપાની જે શુદ્ધ ઉપાસના હતી એ ઉપાસના ઉપર ઉભવામાં કંઈક સ્વભાવ આડો આવતો હશે, કંઈક ઈર્ષા રાગદેશ આડા આવતા હશે. કઈ વસ્તુની બટુકભાઈ ખામી રાખી સ્વામી બાપાએ? હે, કઈ વસ્તુની ખામી રાખી? બધી બાબતની અંદર આપને પૂર્ણ કર્યા છે. એક પણ બાબત એવી નથી કે આપણા માટે અપૂર્ણ રાખી. ખોટી વાત હોય તો કેજો.
એટલે એ વસ્તુનો વિચાર કરીએ તો ખબર પડે એ કેવડી એની ઉપાસના, કેવડી એની વાત, ઈ વાત અને ઈ બધી વસ્તુ આપણા માટે સદા સત્ય અને સાકાર છે. જાણીએ છીએ આપણે જાણીએ છીએ, પરંતુ અમલ નથી કરી શકતા. શું કામે? દાદો ખાચર દેખાય છે. એમ નથી દેખાતું કે આ મારા ઈષ્ટદેવનો ભક્ત છે, હું જેનું ભજન કરું છું, હું જેની ભક્તિ કરું છું, આ એનો આશ્રિત છે. પરોક્ષનો ભક્ત તુલસીદાસ જો એમ કહે કે રામચંદ્રજીને કોઈ રામચંદ્રજી તરીકે બિરદાવે કે ભગવાન તરીકે બિરદાવે તો મારા શરીરના જૂતા કરીને એને પહેરાવું, તો સ્વામિનારાયણની સર્વોપરી વાત સમજનાર હરિભગત એક હરિભગત તરીકે, એક સાધુ તરીકે ઈર્ષા રાગદેશ ન મૂકી શકે? હે, નથી મુકાતી તો આપને એ વાત સમજાણી જ નથી. માત્ર ને માત્ર આપણે લખાણ પરંપરાગત વાત કરીએ છીએ, જીવમાં નથી ઉતરી વાત. સ્વામી બાપાની કેવડી વાત સ્વામીએ વાત કરી થાણા પીપળીની. રતિભાઈ, એક હરિભગતે સ્વામીને આગ્રહ કર્યો કે સ્વામી મારે હરિભક્તોને માલપુડા કરીને જમાડવા. કેટલા હરિભગત? 150 હરિભગત. અને એ જમાનામાં ત્યાં કઈ ગેસની કેવી કઈ સુવિધા ખરી? સ્વામીએ રાત્રે કથા વાર્તા કરી. 12 વાગે ચૂલો પ્રગટાવી, એક ચૂલો એની પર સ્વામી માલપુડા બનાવે. બીજે દિવસે 12 વાગ્યા સુધી સ્વામી માલપુડા બનાવ્યા. આખી રાત અને બીજે દિવસે 12 વાગ્યા સુધી. 12 વાગે સ્વામી નાઈ ધોઈ પૂજા પાઠ કરી ખંભે ખડીયો નાખીને હાલતા થઈ ગયા. સ્વામીને ઉપવાસ હતો. એ હરિભગતનો કેવડો મહિમા! હે, એ હરિભગતને કેવડો મહિમા! વિચાર તો કરો. એમનેમ થાય મહિમા વગર? આ ગુરુકુળનો સ્લેબ ભરાતો હતો ત્યારે સ્વામી એવું કીધું કે આનું કોઈ ભાવથી દર્શન કરશે ને એનું કલ્યાણ થાય. ભાવથી કોઈ દર્શન કરશે ને એનું કલ્યાણ થાય. માસિક સભાનું સ્થાપન કર્યું. સ્વામીએ એવું કીધું, જે એક દિવસ સભામાં આવે એની 29 દિવસની હું હાજરી પૂરી લઈશ. કેવો શબ્દ કીધો! એક દિવસ સભામાં આવે એની 29 દિવસની હું હાજરી પૂરી લઉં. છે આપને સભાનો મહિમા? જો ખરેખર ગુરુનો મહિમા જીવની અંદર સમજાણો હોય તો સવારે અમારા ઓલા ભક્તવત્સલ સ્વામી કીધું હતું કે આપણા જેવો એક હરિભગત તો બનાવો. એમ એક હરિભગતને તો વાત કરો. નથી થઈ શકતી તો આપણે ખાલી મહિમા ભાસ છે, મહિમા નથી. ઈ સ્વામી બાપાની પ્રસાદી રૂપ સભા, ઈ સભામાં આવવા માટે આપને આપણો સ્વભાવ આડો આવે, આપને એકબીજા ભગવાનના ભક્તોના અવગુણ આડા આવે, તો આપણે બીજાને કેમ વાત કરી શકીએ? એટલે વધારે નહીં કહેતા, આજના દિવસે હું પણ સ્વામી બાપાના કૃપાપાત્ર બધા હરિભક્તો અહીં બેઠા છે એની પાસે 2 હાથ જોડીને આશીર્વાદ માગું છું. અને તમે પણ એવા દ્રઢ સંકલ્પ કરજો કે સ્વામી બાપાનો આપણે જે પ્રમાણે આશીર્વાદ લઈને મોક્ષ થાય એવી રીતે આશીર્વાદ લીધો છે, ઉપયોગ કર્યો છે એવો શબ્દ તો ના બોલી શકાય, પરંતુ સ્વામી બાપાએ આપણા માટે જે મોક્ષ સ્વરૂપ સ્થાપ્યું છે એનો પણ આપણે મોક્ષ કરવા માટે થઈને ઉપયોગ કરી શકીએ એવી આજના દિવસે મારી વિનંતી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.